સ્ટુડન્ટની એડમિશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ સ્ટુડન્ટની એનરોલમેન્ટ પ્રક્રિયા જોઈએ. સૌ પ્રથમ કોલેજનું લોગિન કર્યા બાદ હોમ પેજ પર જોવા મળતા એનરોલમેન્ટ નામના મેનુ પર ક્લિક કરી એડ યુજી એનરોલમેન્ટ અથવા એડ પીજી એનરોલમેન્ટની લિંક પર ક્લિક કરવું. જેમ કે આપણે એડ પીજી એનરોલમેન્ટની લિંક પર ક્લિક કરીએ. અહીં આપણને વિદ્યાર્થીને લગતા જરૂરી ડેટા ભરી ફોર્મને સેવ કરી શકાય છે. આ ફોર્મમાં ડેટા સેવ કર્યા બાદ એનરોલમેન્ટ મેનુમાં આવેલા અનએનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટમાં જોવા મળશે. અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનું લિસ્ટ જોવા માટે એનરોલમેન્ટ મેનુમાં આવેલા અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનું લિસ્ટ જોઈ શકાય છે. અનએનરોલમેન્ટનું લિસ્ટ જોવા માટે ફેકલ્ટી, ડિગ્રી, સેમિસ્ટર અને કયા ઓર્ડરમાં ડેટા જોઈએ છે તેમનું સિલેક્શન કરવાનું રહેશે. જેમ કે ફેકલ્ટી આર્ટ્સ, ડિગ્રી માસ્ટર ઓફ આર્ટ્સ, સેમિસ્ટર એમએ સેમ 1 અને ઓર્ડર બાય નોટ અસાઇનનું સિલેક્શન કરવાનું રહેશે. સિલેક્શન અનુસાર અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનું લિસ્ટ અહીં જોવા મળશે. અનએનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટ પર ક્લાર્ક અને પ્રિન્સિપાલના અપ્રુવમેન્ટ બાદ અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનું લિસ્ટ યુનિવર્સિટીમાં જમા કરવાનું રહેશે. યુનિવર્સિટીમાંથી વેરિફિકેશન થયા બાદ અનએનરોલમેન્ટ સ્ટુડન્ટનો ડેટા એનરોલમેન્ટ મેનુમાં આવેલા એનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટમાં જોવા મળશે. એનરોલમેન્ટ થયેલા સ્ટુડન્ટનું લિસ્ટ જોવા માટે એનરોલમેન્ટ મેનુમાં આવેલા એનરોલમેન્ટ સ્ટુડન્ટના લિસ્ટ પર ક્લિક કરવું. અહીં આપણે ફેકલ્ટી, ડિગ્રી અને સેમિસ્ટરનું સિલેક્શન કરવાનું રહેશે. જેમ કે ફેકલ્ટી આર્ટ્સ, ડિગ્રી માસ્ટર ઓફ આર્ટ્સ, સેમિસ્ટર એમએ સેમ 1 નું સિલેક્શન કરવાનું રહેશે. અહીં આપણને એનરોલમેન્ટ થયેલા સ્ટુડન્ટનું લિસ્ટ જોવા મળશે. આમ એનરોલમેન્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થાય છે.